માનવતાની મહેક ફાઉન્ડેશનમાં સૌ મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। બદામી બેન મદનભાઈ સરોગોદનું મકાન ઘણા સમય પહેલાં અમે ચાલુ કર્યું, પરંતુ સંજોગ એવા થયા કે મજૂરો અને કડિયાની ઘણી તકલીફ થવાના કારણે ઘણા લાંબા સમયથી મકાનમાં વિલંબ થયો। પરંતુ છેલ્લે આજે આપણે મકાન પૂર્ણ કરી અને મા દીકરીને આપણે અર્પણ કરીએ છીએ। આજે નાની એક વિધિથી આપણે એમનું મકાનનું પૂજન કરી અને એમને ગૃહ પ્રવેશ પણ કરાવી દીધો છે। આ તો પૈકી લીમખેડા નગરના સારા એવા મિત્રો આપણી પાસે છે। મુનાવાણી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પિન્ટુભાઈ બારિયા પણ છે। આપણે સૌપ્રથમ પિન્ટુભાઈ પણ આપણાથી બેસ્ટ સેવા કરે છે કે આપણે તો હમણાં સારામાં સારી સેવા પિન્ટુભાઈ બારિયા કરે છે। એમના વિસ્તારમાં એમને પણ મકાનો બનાવ્યા છે। એમને એક ઇકો ગાડી પણ એમના સમાજ માટે, વિદ્યાર્થીઓ માટે, એમ્બ્યુલન્સ જેવા ઉપયોગ માટે રાખી છે। આપણે પિન્ટુભાઈને મળીએ પહેલાં તો પિન્ટુભાઈ, તમારું સ્વાગત છે લીમખેડા નગરમાં અમારા પરિવારમાં। અમારું કામ તમને કેટલા અંશે સારું લાગ્યું? માનવતાની મહેક ફાઉન્ડેશનની જે કામગીરી છે કે જે આ બહેનો છે એમને ખાસા સમયથી બિલકુલ તાડપત્રી બાંધીને અને રહેતા હતા, અને એમને માનવતાની ફાઉન્ડેશનની જે ભાગરૂપે સૌ મિત્રોએ મદદ કરી અને આ એક મકાન તૈયાર કર્યું છે, એ ખૂબ જ એક સારું, માનવતાની દ્રષ્ટિએ સારું અને બહુ જ સારું કહેવાય છે। અને આવા જ કામ રમેશભાઈ તેમજ આમના ગ્રુપ છે એ ગ્રુપની સાથે અમે પણ જોડાયેલા છે। અમે બધા જ આવી રીતે બધા જ ગામડાઓમાં જે પણ જરૂરિયાતમંદો હશે એમની મદદ કરીશું અને કરતા રહીએ એવી આશા પણ રાખીએ છીએ। પિન્ટુભાઈનો ખૂબ ખબર। આપણે એમની માં ને દીકરી બંને છે કે દીકરી મુખ બધી રીતે બોલી શકતી નથી, માં છે। કાકી, મકાન બનાવ્યું, તમે ખુશ છો? હા, ખુશ છું। કેટલા સમયથી કાચા મકાનમાં રહેતા હતા? કેટલા 10-20 વર્ષ પર થઈ ગયા। 20 વર્ષ ઉપર। હવે ખુશ છો ને? ખુશ છીએ। છતાં બી કે મકાનમાં તકલીફ પડો તો તમારા મકાનની જોડે રાકેશભાઈનું ઘર છે, કહેજો, બરાબર? બરોબર છે। અમારી જોડે ગાયત્રી પરિવારમાંથી પધાર્યા છે, તેમને પણ આપણે નિવેદન લઈએ। મહારાજ, અમારું આ કાર્ય તમને કેવું? નમસ્તે। આજના દિવસે માનવતાની મહેક દ્વારા જરૂરિયાતમંદોને જે કંઈ સેવા ભાવનાથી મકાન રહેઠાણ અર્પણ કરવામાં આવે છે, એમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તરફથી ગૃહ પ્રવેશ કરાવી અને વિધિવત રીતે મકાનનો હવાલો સંભાળવા માટે આજે એમને મકાન અર્પણ કરવામાં આવ્યું છે। આવી સુંદર કામગીરી માટે પરમ પૂજ્ય ગુરુદેવ પરમંદ્ર માતાજી શાંતિકુંજ હરિદ્વાર એમના માટે આ દીર્ઘાયુષ્ય માટે અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ। આવા સેવાના કાર્યો કરતા રહો, અને એના માટે અમે જ્યારે પણ અમારી ગાયત્રી પરિવારની કોઈ પણ બાબતની જરૂરત હશે તો એ તબક્કે અમે હાજર રહેવા માટે આપને ખાતરી આપીએ છીએ। જય ગુરુદેવ। જય ગુરુદેવ। લીમખેડાના પત્રકાર છે ગુજરાત સમાચારના અર્જુનભાઈ, તેમને પણ આપણને સારો એવો સહકાર આપ્યો છે। તો એમને પણ પૂછીએ કે અર્જુનભાઈ, કેવું રહ્યું અમારું કામ? આ કામ માનવતાની મહેકનું ખૂબ સરાહનીય કાર્ય છે। ઘણા સમયથી મા દીકરી મકાનથી વંચિત હતા, પરંતુ તેઓ તાટપત્રી બાંધીને આ મકાનમાં વરસાદ અને શિયાળામાં ઠંડીમાં અને ઉનાળામાં તડકામાં રહેતા હતા। પરંતુ માનવતાની મહેકના ફાઉન્ડેશનના સભ્યો તેમજ લીમખેડાના માજી સરપંચ, મુનાવાણીના સરપંચ સહિતના જે આગેવાન માણસોએ બધાએ થઈને જે લોક ફાળો કરીને આ મકાન પૂર્ણ કરી અને આજે જે પૂજન વિધિ કરી અને ગૃહ પ્રવેશ કરાવ્યો, એ ખૂબ જ સારું કાર્ય ગણાય। એક બીજા મિત્ર છે લીમખેડાના વિકાસભાઈ ઠાકોર, ગયા ને એ પણ હતા, પણ એક કામથી નીકળી જાય। સૌ મિત્રોનું ફરી એકવાર વંદન કે તમારા સાથ અને સહકારથી અમે મા દીકરીને મકાન બનાવ્યું છે। અમે અપેક્ષા રાખીએ કે તમે અમને આવી રીતે સાથ સહકાર આપો। અમે પણ જે પણ જરૂરિયાતમંદ છે એમને આવી રીતે સાથ સહકાર આપતા હોઈશું। જો તમારા ત્યાંનો પરિવાર હોય, કોઈ ગરીબ બાળકો હોય જે ભણી શકતા ના હોય, માતા પિતા વિહોણો, એમને પણ અમે અમારા થકી ભણવાની તમામ વ્યવસ્થા કરી આપીએ છીએ। સૌ મિત્રોને ફરી એકવાર અમારા નમસ્કાર।